પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 3. ગેબી ગિરનાર. પ્રકરણ 17. ઝાંઝરડા રોડને વટાવી અમારી ગાડી આગળ ને આગળ દોડી રહી હતી. બસ આગળ, આગળ ને આગળ, નહીં પાછળ, પાછળ ને પાછળ. વિચિત્ર લાગે તેવું વિધાન છે, પરંતુ ઘણી વખત વિચિત્રતામાં પણ સત્ય છુપાયેલું હોય છે. ગાડી આગળ ચાલી રહી હતી, પરંતુ ધરતી અને તે પરના વૃક્ષો પાછળ દોડી રહ્યા હતા. અલબત્ત આ માત્ર આભાસ છે. નિસાર સંસારની જેમ માનવ માત્ર વર્તમાનને વટાવી ભવિષ્ય તરફ આકાંક્ષાઓ રૂપી ગાડી દ્વારા દોટ મૂકે છે. પરંતુ આજે આ જ ક્ષણે તો હું વર્તમાનમાંથી ભવિષ્યને બદલે સ્મૃતિઓ રૂપી ગાડીમાં સવાર થઈ 20 વર્ષથી પણ વધુ લાંબા એ ભૂતકાળના પથ પર હું ઝડપથી દોડી રહ્યો હતો. ઓહ, સ્મૃતિઓનો ઓઘ ઉમટી રહ્યો હતો. મારા મનમાં એક સામટો આડો અવળો સ્મૃતિરૂપી સ્થિર બની ગયેલો સરોવરનો બંધ જાણે આજે તૂટીને મહાવેગે વહી રહ્યો હતો. આહ, કેવા હતા એ અભ્યાસકાળના દિવસો! ટુર્નામેન્ટ, ડિબેટ, પ્રવાસો સાથે મિત્રો સાથે કરેલા રંગબેરંગી રોમાંચક અનુભવો, નયનરમ્ય સ્થળોનું સૌંદર્ય માણવાનો એ અનેરો આનંદ, એ ગંગા મૈયાના કાંઠે કાંઠે ઘેઘૂર લીલાછમ વૃક્ષોના છાંયે રંગબેરંગી પક્ષીઓના પાંખોના ફફડાટ સાથે થનગનતું આકાશને આંબવા મથતું યૌવન અને એ યૌવનના નશામાં ઝૂમવાનો અનેરો લહાવો. પૂરણપુરી બાપુ સાથે હરિદ્વાર તરફ મારતી ગાડીએ જઈ રહેલો હું ભૂતકાળને વાગોળી રહ્યો હતો. અચાનક એક ચહેરો ઉપસી આવ્યો મારા માનસપટ પર. નિર્દોષ, સોહામણો, આધ્યાત્મિક આભાથી પરિપૃષ્ટ એ ચહેરો સદાય હસતો. એ ચહેરો હતો મારા કાકાની પુત્રી ચંદાબહેનનો. મારાથી 2 જ વર્ષ મોટી એ બહેન, જેણે મારા સમગ્ર જીવનને પોતાના ઉદાત્ત આદર્શો વડે રંગીને મારા જીવનને સાવ પલટી નાખ્યું. હા, પલટી નાખ્યું. એક નવો મોડ, એક નવી દિશાના દ્વાર પર લાવીને મૂક્યો મને. અને તેથી મને જે આનંદનો અનુભવ થયો, તે પછી મને લાગ્યું કે આ ભૌતિક આનંદ કરતાં અનેક ગણો વધુ આનંદ હવે મને પ્રાપ્ત થઈ રહ્યો છે. હરતી ફરતી તિતલી જેવી ચંદા પૂર્વજન્મની કોઈ મહાયોગીની હોય તેવું તેનું વ્યક્તિત્વ હતું. સંસારમાં રહેવા છતાં તે સંસારના સુખોથી નિર્લેપ હતી. ભર્યા બાદર્યા વૈભવી સંસારમાં રહેતી હોવા છતાં તેમાંથી નિપજતા સુખથી તે ક્યારે પરિપ્લાવિત થતી ન હતી. અને તેથી અથવા તો ગમે તે, મને તો ચંદા ગંગા મૈયાની સાક્ષાત પવિત્ર અને ઉજ્જવલ મૂર્તિ જ લાગતી. ગંગા મૈયાના શ્વેત પવિત્ર જલમાં સ્નાન કરી, શ્વેત વસ્ત્રો ધારણ કરેલી, હાથમાં ફૂલોથી ભરેલી ટોકરી લઈને હરકી પેઢીના ઘાટ પર ગંગા મૈયાની મૂર્તિની પૂજા કરવા જતી ચંદાબહેનને હું સાક્ષાત દેવીના સ્વરૂપમાં જોઈ રહેતો. હું અને ચંદાબહેન એક જ કોલેજમાં તત્વજ્ઞાનનો વિષય લઈ BAના છેલ્લા વર્ષની પરીક્ષા આપી રહ્યા હતા. સૌમ્ય અને પવિત્ર ચહેરાવાળી, આકર્ષક અને ભવ્ય પ્રતિભા ધરાવતી ચંદા બધાના આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર હતી. પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો તથા કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ તેને આદર અને માનની દ્રષ્ટિથી જોતા. આવું અદ્ભુત વ્યક્તિત્વ હતું મારી બહેન ચંદાનું. તેને જોતા જ પવિત્ર ભાવ જાગે, વાસના દૂર ભાગે અને અંતરમાં ભક્તિભાવ જાગે. છતાં પણ મારી સાથે અભ્યાસ કરતો મારો જ મિત્ર, જે કરોડોપતિ બાપનો સંસ્કારી પુત્ર હતો, તે ચંદાના વ્યક્તિત્વથી અંજાઈ તેનાથી અત્યંત મોહિત થઈ ગયેલો. બસ આવી ચંદા તેના અંતરમાં વસી જતા તે લગભગ તેના માટે પાગલ જેવો બની ગયેલો. ચંદાની મૈત્રી અને પ્રેમ મેળવવા તે તેની વધુને વધુ નજીક આવતો જતો હતો. ચંદાને હર હાલમાં પ્રસન્ન કરવા તેના પ્રયત્નો રહેતા, પરંતુ નિજાનંદમાં મસ્ત ચંદાને તેની ક્યાં ખબર હતી. પરિણામે આશીષ નામનો મારો તે મિત્ર પોતાના પ્રેમને અંતરમાં જ ઘૂંટતો તેના દર્દને સહન કરી રહ્યો હતો. એ જાણતો હતો કે ચંદા કોઈ સામાન્ય યુવતી નથી. તેના જેવી સૌમ્ય અને પવિત્ર યુવતી એની પાસે દુન્યવી પ્રેમની યાચના કરવી એ સર્વથા વિવેકહીનતા છે, પાપ છે. ને તે મનમાં અને મનમાં મૂંઝાઈ દર્દને ઘૂંટતો મૂઢની જેમ ફર્યા કરતો હતો. પછી તો તે મારી સાથે પણ હસીને વાત કરી શકતો ન હતો, કારણ કે હું ચંદાનો ભાઈ હતો અને વળી તે પોતે સંસ્કારી અને સાથે સાથે શરમાળ પ્રકૃતિનો હતો. આમ બધી રીતે પોતાની લાગણીની અભિવ્યક્તિમાં અવરોધને કારણે તે શારીરિક અને માનસિક રીતે નિસ્તેજ બનતો જતો હતો. એક ઘેરી ઉદાસીનતા તેના મુખ પર અહર્નિશ દેખાયા કરતી હતી. તેનું આ વર્તન અને પરિવર્તન હું સમજી શકતો ન હતો. તેથી એક વખત કોલેજના પટાંગણમાં મેં તેને પૂછી લીધું, અરે ભાઈ આશીષ,
આજકાલ તું કેમ આમ નિરાશ અને ઉદાસ થઈને ફરે છે? શું વાત છે? કોઈ તકલીફ હોય તો કહે. તારી આ હાલત દયા ઉપજાવે તેવી છે. હું તારો અંગત મિત્ર છું. જે હોય તે મને કહીને તારા મનનો ભાર હળવો કર. હું તારી સાથે જ છું. શા માટે મૂંઝાઈને મરે છે? સાંભળીને ઘડીભર માટે તે સ્તબ્ધ થઈ ગયો. મને લાગ્યું કે કદાચ તેને મારી પાસે કોઈ અપેક્ષા હશે નહીં, અથવા તેના પ્રેમની અભિવ્યક્તિ કરવાનું આમ અચાનક આવી પડવાથી તેની મૂંઝવણનું કારણ બની ગયું હશે. જે હોય તે, મેં આ જ શબ્દો પુનઃ દોહરાવીને તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો તો ઘણી વારે તેણે બોલવા માટે માંડ માંડ મુખ ખોલ્યું. સ્વરૂપ, આ વાત તારા સિવાય હું કોઈને કહી શકું તેમ નથી. છતાં તને મારે આ વાત કઈ રીતે કહેવી તેની મૂંઝવણ અનુભવું છું. વાત પણ તેવી જ છે કે મને ડર છે, અર્થાત મૂંઝવણ છે કે આ વાતથી તારા મન પર કેવી અસર પડશે. મને એ વાતનો પણ ડર છે કે વાત સાંભળીને કદાચ આપણી મિત્રતામાં દરાર ન પડી જાય. પછી મારા તરફ દ્રષ્ટિ નોંધીને બોલ્યો, વાત જ એવી છે જે હું તને કહેવા ધારું છું છતાં નથી કહી શકતો. આશીષ, મેં શબ્દોમાં પ્રેમ અને સહાનુભૂતિ ઠાલવીને કહ્યું, હું તારો મિત્ર જ નહીં, ભાઈ પણ છું. એમ સમજીને કહે. વાત જે હોય તે, જેવી હોય તેવી, સંકોચ વગર કહે. આપણા સંબંધમાં કોઈ ફરક નહીં પડે તેની હું તને ખાતરી આપું છું. સાંભળીને તેનું મુખ આનંદથી ખીલી ઉઠ્યું. બોલ્યો, સ્વરૂપ, હું પ્રેમમાં છું. અરે વાહ! પ્રેમમાં હોવું અથવા પડવું એ કંઈ અપરાધ નથી. એ તો સ્વાભાવિક અને કુદરતી છે. કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રેમ એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. સાંભળતો આશીષ નીચું જોઈને અંગૂઠા વતી જમીન કોતરવા લાગ્યો. મેં આગળ કહ્યું, તારા મુખ પર આવો અપરાધ ભાવ શા માટે છે? કહેતો. જવાબમાં મારી સામે નજર નોંધ્યા વગર નતમસ્તક રહી દીર્ઘ નિશ્વાસ સાથે આશીષે કહ્યું, કારણ કે મારા પ્રેમનું પાત્ર જ એવું છે. મને લાગે છે કે હું તેને લાયક નથી. પછી થોડું અટકીને આત્મમંથન કરતો હોય તેમ ધીમા અને ગંભીર અવાજે બોલ્યો, કરોડો રૂપિયા અને તેટલી જ મિલકતના માલિકનો એકલોતો પુત્ર હોવા છતાં હું તેની દિવ્યતા અને પવિત્રતાની તુલનામાં સામાન્ય જ નહીં, તુચ્છ છું. મારી કરોડની મિલકત તેની પવિત્ર સાદગી અને આધ્યાત્મિક દૈવી વૈભવ આગળ કોઈ હિસાબમાં નથી. છતાં હું તેને હૃદયના ઉદાત્ત ભાવ વડે અંતરના ઊંડાણથી ચાહું છું. પછી મારા તરફ પ્રાણે મસ્તક ઊંચું કરી દ્રષ્ટિ સ્થિર કરીને બોલ્યો, તું મને ગમે તેવો ધારે, પણ મને આજે કહેવા દે, હું તેના વગર રહી શકતો નથી. તેને પામ્યા વગર હું જીવી શકીશ નહીં. હું જાણું છું કે તેની ઊંચાઈને આવવા માટે હું સમર્થ નથી. ધન, દોલત, વૈભવ, એશો આરામ બધું જ હોવા છતાં તેની યોગ્યતા આગળ આ બધાનું કોઈ મૂલ્ય નથી. બધી જ ભૌતિક સમૃદ્ધિ તેને મન તુચ્છ છે અને દૈવી આભાયુક્ત તેના જાજરમાન વ્યક્તિત્વ આગળ હું વામણો છું. મારી લઘુતા ગ્રંથિ નથી, પરંતુ નરી વાસ્તવિકતા છે. માટે જ હું અંદરને અંદર ઘૂંટાયા કરું છું. અંદરની આ વિરહ વ્યથાને અંદરમાં જ સંઘરીને હું મળદાની જેમ જીવી રહ્યો છું. પરંતુ તે છે કોણ? કહેતો. મેં વચ્ચે જ તેને અટકાવીને કહ્યું, હરેક બાબતનો કોઈને કોઈ ઉકેલ હોય જ છે. આમ હિજરાયા કરવાથી તો કોઈ પરિણામ મળવાનું નથી. હું તારી સાથે જ છું અને તને બધી રીતે મદદ કરીશ. અને તે સાથે જ મને સંબોધન કરતા શબ્દો મારા કાને પડ્યા. અરે સ્વરૂપ ભૈયા, તું અહીં છો? હું તને ક્યારની શોધી રહી છું. મેં પાછળ ફરી દ્રષ્ટિ કરી તો ગાડીનું સ્ટીયરિંગ વ્હીલ ઝાલીને બારીમાંથી ઝૂકીને મારા તરફ હસી રહેલી ચંદાને મેં જોઈ. આમ આવા સંવેદન ભર્યા સમયે અને તેના જ અનુસંધાને ચંદાને ત્યાં અચાનક આવી ચડેલી જોઈ હું અસમંજસ ભાવે સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. ચંદાનું આગમન અને આશીષના મુખમાંથી નીકળેલા શબ્દો જોડીને મેં એવું અર્થઘટન કર્યું કે ચંદા જ આશીષનું પ્રિય પાત્ર છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ ચંદા આદેશ ભરેલા સ્વરે પુનઃ બોલી, અરે ઊભો કેમ રહ્યો છે? ચાલ જલ્દી, મારી બાજુમાં બેસી જા. આપણે આજે એક જગ્યાએ જવાનું છે, જરૂરી મુલાકાતે. ઉતાવળ કર. ને તેણે ગાડી સ્ટાર્ટ કરી. મારી પાસે હવે વિચાર કરવાનો કોઈ સમય ન હતો. હું ઝડપથી જઈ ચંદાની બાજુની સીટ પર ગોઠવાઈ ગયો. ચંદાએ ઝડપથી ટર્ન લઈને ગાડી આગળ વધારી. હું ગાડીના પાછળના કાચમાંથી આશીષ તરફ જોયા વગર ન રહી શક્યો. તે નિરાશ પગલે ધીમે ધીમે જઈ રહ્યો હતો. તેજ ગતિથી ગાડી ચલાવી રહેલી ચંદા તરફ મેં દ્રષ્ટિ કરી. તેના સૌમ્ય ચહેરા પર મંદ સ્મિત વિલસી રહ્યું હતું. વાતનો પ્રારંભ કરતા મેં ચંદા તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, ચંદા, એ મારો મિત્ર આશીષ હતો. તો સ્વરમાં બેદરકારી દર્શાવતા ચંદાએ કહ્યું, કરોડપતિનો એકનો એક પુત્ર છે. હા ખબર છે, વચ્ચે ચંદાએ કહ્યું. આપણા ઘરથી થોડે દૂર જ તેમનો વૈભવશાળી વિશાળ બંગલો છે.
ચંદા, એક વાત કહેવી છે, મેં ખસકાતા ખસકાતા કહ્યું. એ તને ચાહે છે, તારા પ્રેમમાં છે. જાણું છું, નિર્લેપ ભાવે ચંદાએ કહ્યું, અને ટ્રાફિકમાં ધીમી પાડેલી ગાડીને ચંદાએ તેજ કરી આગળ વધારી. સાંભળીને હું વિસ્મયથી તેની સામે જોઈ રહ્યો. ઉત્સુકતાથી મેં કહ્યું, તો તું. હું આગળ ન વધી શક્યો, ન પૂછી શક્યો. હું પણ તેને ચાહું છું. ચંદાના મુખમાંથી શબ્દો નીકળ્યા. સાંભળીને આશ્ચર્ય અને ખુશીના ભાવોથી હું ઉછળી પડ્યો. બોલ્યો, વાહ, તો કામ ઘણું આસાન બની ગયું. કાલે જ આશીષને આ વાત કરું, ખુશીનો માર્યો તે બેભાન બની જશે. હા, પ્રત્યુત્તર આપતા ચંદાએ હસીને કહ્યું. કહેજે, ચંદા સારા એ વિશ્વને ચાહે છે. જળ, ચેતન, સર્વ પદાર્થો, કીટ પતંગો અને મરેલા જીવતા કાગડા, કૂતરા, બિલાડા બધાને એ જ રીતે ચાહે છે જે રીતે તને ચાહે છે. ઉપેક્ષાના ભાવથી નહીં, સાહજિકતાથી કહેવાયેલા તેના આ શબ્દો સાંભળી હું સ્તબ્ધ રહી ગયો. દયાથી પ્રેરાઈને આશીષને તેના પ્રેમમાં સહાયરૂપ થવાની મારી ઉગતી આશા પર પાણી ફરી વળ્યું. છતાં મેં કહેવા ખાતર કહ્યું, પરંતુ ચંદા, એ તને ખૂબ ચાહે છે. પછી ભારપૂર્વક આગળ કહ્યું, કહેતો હતો કે તારા વગર જીવી નહીં શકે. જીવવું કે મરવું એ તેણે નક્કી કરવાનું છે. હું તેના આવા મૂર્ખાઈ ભરેલા કોઈ પણ સંકલ્પની ગમે તેવી ઈચ્છા માટે કોઈ પણ રીતે જવાબદાર નથી. મેં જોયું તો ચંદાના સૌમ્ય ચહેરા પર લાલાશ વર્તાઈ રહી હતી. ગાડીને વળાંક આપી ઝડપ વધારતા તે પુનઃ બોલી, હકીકતમાં તે જેને પ્રેમ કે ચાહત કહે છે તે વાસનાનું છેતરામણું સ્વરૂપ છે. ઘણી વખત તે મને ફેસ ટુ ફેસ મળ્યો છે. મને તેની આંખોમાં વાસનાના સાપોલિયા રમતા દેખાયા છે. એ વાસનાને છુપાવવાના પ્રયત્નોમાં મારી સામેથી આંખો ખસેડી લે છે. એ સાચો પ્રેમી નથી, કામ પુરુષ છે. એવા કાપુરુષને હું ધિક્કારું છું, કહીને તે મૌન બની ઝડપથી ગાડી હંકારી રહી હતી. મારે હવે કશું જ બોલવાનું હતું નહીં. પુનઃ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી રહેલા તેના ચહેરાને હું જોઈ રહ્યો. પવનની લહેરખીઓ સાથે તેના કાળા સુંદર વાળની લટો કપાળ અને લાલ હોઠો પર રમત કરી રહી હતી. દ્રઢ મનોબળ સાથે ગાડી હંકારી રહેલી ચંદા મહિષાસુરનો વધ કરવા જતી મહામાયા જેવી લાગી રહી હતી. પરંતુ તેના ચહેરા પર યુદ્ધ કરવા જતી જોગમાયા જેવો ક્રોધ ન હતો. તેથી ઉલટું તેના ચહેરા પર શાંત અને સૌમ્ય ભાવો વિલસી રહ્યા હતા. આવી દેવી સ્વરૂપ ચંદા મારી બહેન છે તેવા ખ્યાલથી હું મનોમન ગર્વ અનુભવી રહ્યો. ગાડી ગંગાના કિનારાથી થોડે દૂર પણ કાંઠાને સમાંતર રહીને આગળ વધી રહી હતી. લીલીછમ વનરાજી ડુંગરાઓ પરથી પડતા નાના મોટા પાણીના ધોધ મનને પ્રફુલ્લિત કરી રહ્યા હતા. સામે જ મનસા દેવી મંદિર ડુંગર પર દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું. પગથિયા પર ચડી રહેલા યાત્રિકો ઊંચા વૃક્ષોની આડશમાંથી પણ જોઈ શકાતા હતા. અચાનક મને યાદ આવ્યું કે ચંદા મને કશેક લઈ જઈ રહી છે. હું પૂછી બેઠો, બાકી બધું ઠીક છે, પરંતુ તું મને ક્યાં લઈ રહી જઈ છે એ તો કે? બસ આ સામે દેખાતી ખીણમાં, મનસા દેવી પર્વતની નીચેની ઝાડીમાં. પરંતુ શા માટે? મેં ઉત્સુકતાથી પૂછ્યું. ઓહ, તને ખબર નથી? ત્યાં મોટી ગુફા છે તે. ચંદાએ જવાબ આપતા મારી સામે દ્રષ્ટિ કરી. ખબર છે મને, પરંતુ ત્યાં આપણે શા માટે આમ ઓચિંતા જઈ રહ્યા છીએ એ તો કે? મેં અકળાઈને પૂછ્યું. અરે મારા ભાઈ, ભૂલી ગયો? ગઈકાલે જ તો મેં તને કહ્યું હતું કે મારા ઓમ ગુરુ સરયુદાસજી આવવાના છે. પછી સામે રસ્તા પર દ્રષ્ટિ સ્થિર કરી ગાડીને ધીમી પાડતા તેઓ બોલ્યા, લો, આવી ગયા છે અને આ ગુફામાં આસન કર્યું છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરીને હસીને કહ્યું, તને ત્યાં ભણવું ગણવું છોડી સાધુના વેશે ફરતો તારો મિત્ર રેવાનંદ બ્રહ્મચારી પણ મળશે. વાહ, રેવાનંદ પણ ત્યાં પહોંચી ગયો છે? મેં આશ્ચર્યથી પૂછ્યું. હા, રેવાનંદ સરયુદાસજીનો ખાસ માનીતો શિષ્ય છે. સાધના દ્વારા તે ઘણો આગળ વધી અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂક્યો છે. નિરાભિમાની તેનું મન હવે સંસારમાં નથી રહ્યું. તે પૂર્ણ વૈરાગી અને બ્રહ્મનિષ્ઠ ઝડપથી બની રહ્યો છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરી ચંદાએ હસીને કહ્યું, તું રેવાનંદનો ખાસ મિત્ર છે. વળી સરયુદાસજી પણ તારા પર પ્રસન્ન છે. તને જોયો નથી, છતાં પણ તને સાથે જ લાવવાનું તેઓએ મને ખાસ સૂચન કર્યું છે. વાહ, મારા સદભાગ્ય કે આવા સિદ્ધ મહાત્માએ મને યાદ કર્યો. મેં ખુશી વ્યક્ત કરતા આગળ કહ્યું, મારું મન આજકાલ બેચેન રહે છે. મને જાણે હવે કસાયમાં રસ રહ્યો નથી તેવું લાગે છે. બરાબર છે. ધીમે ધીમે ગાડી એક બાજુ ઊભી રાખતા ચંદાએ કહ્યું, એ તારા આગળના ભવિષ્યનું સૂચન છે. સરયુદાસજી મહાન આત્મા છે. તે અનેક જન્મોનું અને ભવિષ્યનું પણ જ્ઞાન ધરાવે છે. આથી સંબંધિત લાયક વ્યક્તિને તે યોગ દ્વારા જાણી તેને શક્તિપાત દ્વારા આગળ પ્રગતિ કરાવે છે.
પછી ગાડીમાંથી નીચે ઉતરતા કહ્યું, કદાચ એવા હેતુથી જ તને પાસે બોલાવ્યો હશે. ગમે તેમ, પરંતુ મને નાનપણથી જ પિતાશ્રીની અનર્ગળ સંપત્તિ તથા સુખ વૈભવ તરફ અનુરાગ હતો નહીં. મારા મનમાં ઘણા વખતની ત્યાગની વૃત્તિ જોર કરી રહી હતી. પરણાય વૈભવી જીવન માનતા મને દુઃખ થતું હતું. આ બાબત એક વખત મેં ચંદાને કહેલું તો તેણે ધીરજથી સમજાવતા મને કહ્યું, જન્મજાત મળેલો વૈભવ બંધન કરતા થતો નથી, પરંતુ વૈભવ મેળવવાની તૃષ્ણા હોવી જોઈએ નહીં. સ્પૃહા રહિત જીવન જીવવામાં કશું ખોટું નહીં. તમારી વાત ચંદાબહેન હું સત્ય માનું છું, છતાં મારી મૂંઝવણનો ઉકેલ મને તેમાં દેખાતો નથી. ચંદા તરફ દ્રષ્ટિ કરી તેની સાથે ચાલતા ચાલતા મેં આગળ કહ્યું, જ્યારે કોઈ સુંદર શરીરને શબરૂપે અગ્નિમાં બળતો જોઉં છું, ત્યારે તે સમયનું વાતાવરણ અને સ્થિતિ જોઈ મને શારીરિક અર્થાત ભૌતિક પદાર્થ પર અનાદર થઈ આવે છે અને છેવટે શરીરની આ દશા થવાની છે એવું મનમાં થવાથી મને મારા પોતાના શરીર ઉપર ઘણી ગ્લાનિ ઉત્પન્ન થાય છે. ઘણી વખત મનમાં એવો નિશ્ચય કરવાનું મન થઈ આવે છે કે સંસાર વ્યવહારમાં પડવું નહીં, ઘર છોડીને ચાલ્યા જવું. એ સાથે ચંદાએ મારો હાથ પકડી લીધો અને સ્નેહપૂર્વક કહ્યું, મારા ગાંડા ભાઈ, ક્યારેક આવા ભાવો હર કોઈ મનુષ્યને થઈ આવે છે, પરંતુ કુદરતે મનુષ્યને અમુક ભૂમિકા ભજવવા માટે જ જન્મ આપ્યો હોય છે. તે ભૂમિકા ભજવ્યા વગર ગૃહત્યાગ કરવો તે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું કર્મ છે. દરેક બાબતનો સમય ઈશ્વરે નિશ્ચિત કરેલો છે. તેની ઈચ્છા જ દરેક પરિસ્થિતિમાં નિર્ણય લેવાનું સુગમ બનાવી આપે છે. માટે તેનું સ્મરણ કરતા ધીરજપૂર્વક બધું વિચારીને નિર્ણય કરવો જોઈએ. કહીને ચંદા મૌન બની મને દૂરથી આગળ વધતા મેં પૂછ્યું, તારી વાત સત્ય છે, પરંતુ વાત ત્યાંથી અટકતી નથી. મારી આવી સ્થિતિ અથવા મનોવલણ સર્જાય છે ત્યારે મને ખાવું પીવું પણ પસંદ પડતું નથી. મનમાં એવું થવા લાગે છે કે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે તો તેનું શરણ ગ્રહણ કરી આ સંસારરૂપી જન્મ મરણથી મુક્ત થવું. ગુરુને ગોતવા જવાની જરૂર નથી, યોગ્યતા પ્રાપ્ત થતાં જ સામેથી આવીને મળે છે. ચંદાએ મારી પીઠ પર હાથ પસવારતા કહ્યું, અને જો સ્વરૂપ તું આધ્યાત્મિક દ્રષ્ટિએ જન્મ જન્માંતરથી યોગ્ય છે અને માટે જ સરયુદાસજીએ તને સામેથી મળવાની ઈચ્છા પ્રગટ કરી છે, એટલા માટે જ હું તને દર્શન કરાવવા માટે તેમની પાસે લઈ જઈ રહી છું. કથિત સ્થાન તરફ ઝાડીમાં ચાલતા અમે આગળ વધ્યા તો થોડી જ વારમાં ઝાડીના ઝુંડ વચ્ચે ગુફા નજરે પડી. હાથ પકડી ચંદાએ મને અંદર પ્રવેશ કરાવ્યો તો સામે જ એક ભવ્ય સાધુ મૂર્તિના દર્શન થઈ રહ્યા. ઊંચા પડછંદ, વાને ગોરા, વિશાળ કપાળ અને ચમકતી મોટી આંખોમાં નિર્ઝરતો સ્નેહ, મુખ પર પ્રેમાળ હાસ્ય, એ ભવ્ય સાધુ મૂર્તિ જ સરયુદાસજી છે તે સમજતા મને વાર ન લાગી. તેની પાછળ જ રીવાનંદ બ્રહ્મચારી ઊભો મને જોઈ સ્મિત વેરી રહ્યો હતો. ચંદાએ સરયુદાસજીને તેના બંને ચરણોને સ્પર્શ કરીને પ્રણામ કરી બંને હાથને પોતાની આંખો પર સ્પર્શ કરાવ્યો. મેં પણ તેનું અનુકરણ કરી ભક્તિભાવપૂર્વક સરયુદાસજીને પ્રણામ કર્યા. સરયુદાસજીએ આશીર્વાદ આપતા મારા મસ્તક પર પોતાનો જમણો હાથ મૂકતા કહ્યું, વાહ સ્વરૂપાનંદ, તું જીવન મુક્ત આત્મા છે. તારું કલ્યાણ થશે. તને ધન્યવાદ છે. તું સત્પુરુષ છે અને સત્પુરુષ મહતની ઈચ્છા કરે છે, તુચ્છની નહીં. તારામાં આ સ્વભાવ સિદ્ધ ગુણ રહેલો છે. પછી હસીને આગળ કહ્યું, અંતઃકરણની યોગ્યતા તથા તાકાત પ્રમાણે પુરુષ પ્રલોભનના પદાર્થો સામે ટક્કર લઈ શકે છે, પરંતુ ઓછા સત્વવાળો જલ્દી લોભાઈ જાય છે. એક કનિષ્ઠ સ્થિતિવાળો સાધારણ વૈભવ દેખતા તે પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં મુખ્ય ઉદ્દેશથી પતિત થાય છે. પ્રત્યેક મનુષ્યનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિનો જ હોવો જોઈએ. પછી થોડું હસીને મારી સામે સ્નેહપૂર્ણ દ્રષ્ટિ નોંધીને બોલ્યા, તું જન્મથી જ સંપત્તિવાન છે, છતાં તારામાં ત્યાગ વૃત્તિ હોવાથી સંપત્તિને તુચ્છ સમજે છે. તું લલચાતો નથી, કારણ કે તારું મન તેનાથી ધરાઈને ઉબકાઈ ગયું છે. તુચ્છ પદાર્થો માટે પ્રવૃત્ત થવું તને પસંદ નથી. તું કુલીન હોય, નાશવંત પદાર્થો તને કેમ લલચાવી શકે? ભર્તુહરી અને ગોપીચંદ જેવો તું ત્યાગી છે. કહીને તેઓ અટકી ગયા. અગોચરમાં જોઈ રહ્યા હોય તેમ થોડીવાર મૌન બની ગયા. પછી પુનઃ થોડીવારે મર્મમાં હસીને બોલ્યા, પરંતુ પાછળથી તારે જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ઋણભાર ચૂકવવા પુનઃ સંસાર તરફ યુક્તિપૂર્વક દ્રષ્ટિ કરવી પડશે. ખેર, એ બધી વાતો પાછળથી તારી સમજમાં આવશે. પછી થોડું હસીને પુનઃ બોલ્યા, તારે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, પરંતુ ઉતાવળ કરવાથી ભવિષ્યમાં તારે વિષમ પરિસ્થિતિમાં મુકાવવું પડશે. જોકે બધી સહાય તને મળી રહેશે અને કાંઠે આવેલું તારું ડૂબતું વહાણ બચી જશે.
કહી તેઓ થોડું મૌન સેવી ચંદા તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, તમે બંને હવે પછી કાયદાનો અભ્યાસ કરશો. ઈશ્વરની યોજના મુજબ બધું થતું રહેશે. સંસાર એક સંગ્રામ છે, તેમાં ઘાયલ પણ થવું પડે. પછી થોડું અટકીને બોલ્યા, તમે બધા હવે સીધાવો. અદબ વાળીને સાંભળી રહેલા રેવાનંદ તરફ પણ ઈશારો કરતા કહ્યું, મારે અત્યારે ગંગોત્રીના શિખર પર સ્થિત આશ્રમમાં જવાનું છે. મારા ગુરુભાઈ અદ્ભુતાનંદની થોડી વ્યવસ્થા ગોઠવવાની છે. સિદ્ધ થયા પછી પણ તેને મળેલ સિદ્ધિનો મોહ ઉત્પન્ન થયો છે, જે તેના પતનનું કારણ બની રહેલ છે. તેમાંથી તેને બચાવવા લાંબી પૂર્વ ભૂમિકા રચવી પડશે. હાલ તો તેમાંથી પાછો ફરી શકે તેમ નથી. સમયે સમય બધું થતું રહેશે. રેવાનંદ અત્યારે તમારી સાથે જ આવશે, કહીને તેઓ અમને નીકળવાનો સંકેત કર્યો. ત્યાં જ રેવાનંદે સરયુદાસજીને પ્રણામ કરી નમ્ર સ્વરમાં કહ્યું, આપની સેવા અને સહાય માટે હું પણ આપની સાથે આવવાની ઈચ્છા ધરાવું છું. આપની આજ્ઞા હોય તો. ના, સરયુદાસજીએ રેવાનંદના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, ત્યાં મારી સહાયતા સેવા માટે ઘણા છે અને તારી અહીં જરૂર પડવાની છે. મારું અહીં આવવાનું હાલ નિશ્ચિત નથી. કદાચ 2-1 વર્ષ પણ નીકળી જાય. પછી મારા તરફ દ્રષ્ટિ નોંધી પ્રેમભર્યા સ્વરમાં કહ્યું, તારે હજુ અભ્યાસ કરવાનો છે. સંસારને દૂરથી પણ માણ્યા વગર તેની નિરર્થકતા પૂરેપૂરી સમજાતી નથી. કાચો વૈરાગ્ય કામનો નહીં. માટે સંસારના શક્ય તેટલા બધા કર્તવ્યો પૂર્ણ કર. ઉતાવળ કરીશ નહીં. પછી મને આશ્વાસન આપતા હોય તેવા સ્વરમાં બોલ્યા, જીવન મુક્ત તું જરૂર બનીશ, પરંતુ એ પછી પણ ઘણા અવરોધો તારે પાર કરવા પડશે. જે સંસાર છોડવાની તારી ઉતાવળની નીપજ હશે. ખેર, ભવિષ્યને કોઈ રોકી શકવા સમર્થ નથી અને તેથી જ આ માટેની પૂર્વ ભૂમિકા પણ મારે રચવી પડશે, જે તને સહાયરૂપ બનશે. અચ્છા, હવે તમે નીકળો. રેવાનંદ સાથે અમો બહાર નીકળ્યા. ગંગા કિનારાના અફાટ સૌંદર્ય વચ્ચે પણ મારું મન પ્રસ્તુત વર્તમાનની વાતોના સંદર્ભમાં વ્યસ્ત હતું. સરયુદાસજીની વાતોનો મર્મ મને એ વખતે સમજમાં આવતો ન હતો. સંસારને માણ્યા વગર તેની નિરર્થકતા સમજાતી નથી. સંસારના કર્તવ્યો પૂરા કર. તેમના એ શબ્દો મને સંસાર માંડવા અને તેમાં રહી ગયેલા સંસાર માણવા માટે સૂચવી રહ્યા હતા. આજ તો મારી ઈચ્છાની વિરુદ્ધની વાત હતી. સંસારનો ત્યાગ કરવા હું ઉત્સુક હતો, પરંતુ તેમના એ શબ્દો મને મૂંઝવી રહ્યા હતા. જાણે ગર્ભિત ટોનમાં તેમનું જ સૂચન થયું હતું, ઉતાવળ કરીશ નહીં. ઘણા અવરોધો આવશે જેને તારે પાર કરવા પડશે અને આ અવરોધો તારી ઉતાવળને નીપજ હશે. સાથે સાથે એમ પણ કહેલું, ભવિષ્યને રોકી શકવા કોઈ સમર્થ નથી. તેમનું આ પ્રકારનું વક્તવ્ય મને મૂંઝવી રહ્યું હતું. વિચારમગ્ન અવસ્થામાં પાછળ ચાલી રહેલા મને હાથ પકડી સાથે ખેંચતા ચંદાએ કહ્યું, ચાલ હવે. હું જાણું છું શું વિચારીને તું મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યો છે અને સરયુદાસજીએ તને એ પણ કહ્યું છે કે એવા સંજોગોમાં તને સહાયતા મળતી રહેશે. આ માટેની પૂર્વ ભૂમિકા પણ તેઓ વિચારી રહ્યા છે. તો પછી ચિંતાનું કયું કારણ છે? તેઓ શ્રીના શબ્દોમાં વિશ્વાસ રાખ. તારું કલ્યાણ તેમાં જ છે. માટે ચિંતા છોડી વર્તમાનમાં ધ્યાન પરોવી પ્રવૃત્ત બની જા. કહીને ચંદાએ વહાલથી મારો ગાલ ખેંચ્યો. તેના સ્નેહાળ સ્પર્શથી હું પ્રફુલ્લિત થઈ ઉઠ્યો. ભલે, તું જેમ કહે તેમ કરીશ. મધુર સ્મિત સાથે મારો હાથ પકડી દોરી રહેલી ચંદાને મેં હસતા હસતા કહ્યું, મને લાગે છે તું મારી બહેન નહીં પણ જાણે માં છે. સાંભળીને ખળખળ હસીને રેવાનંદ બોલ્યો, મને લાગે છે કે ગત જન્મોમાં કદાચ તે તમારી માં નહીં પરંતુ કોઈ મિત્રની માતા હશે અને આ જન્મમાં તારી બહેન બનીને જન્મી છે. સાંભળીને મને લાગ્યું કે મારી અંદરની બાજુ કોઈ આનંદથી નાચી રહ્યું છે અને તે આનંદના શિખરો મને પરિપ્લાવિત કરી રહ્યા છે. એ આનંદની વ્યવસ્થામાં મેં રેવાનંદજી તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, તને પૂર્વજન્મનું જ્ઞાન હવે થવા લાગ્યું છે કે શું? ના, રેવાનંદે શાંતિથી ગંભીર સ્વરમાં કહ્યું, પરંતુ મારા અંતરમાં આવા ભાવો અચાનક ઉઠી આવતા મેં તેવું કહ્યું હોય તો ખોટું પણ શું છે? હે? તેમ કહીને તેણે ચંદા તરફ જોયું. સાંભળીને ચંદા ખડખડાટ હસી પડી. અમે પણ તે હાસ્યમાં સૂર પુરાવ્યો. હસતા હસતા ચંદા બોલી, મને પણ લાગે છે કે સ્વરૂપ મારો નાનો ભાઈ હોવા છતાં જાણે તેના પર પુત્રવત પ્યાર છે. અમે કાંઠાના પાર્ક કરેલી ગાડી પાસે ચાલી આવ્યા. ચંદાએ રેવાનંદને સાથે ગાડીમાં બેસી જવાનો સંકેત કર્યો તો તે બોલ્યો, તમે બંને જાઓ, મારે મંછા દેવીના મહંતને મળવા જવાનું છે. તે મારા નજીકના સંબંધી છે. આજે તેણે મને ભોજન માટે નિમંત્રણ આપેલ છે. તો શું થયું? ચંદાએ કહ્યું, આડે રસ્તે જવાને બદલે મેઇન રસ્તે થઈને જજે.
હું તને ત્યાં ઉતારી દઈશ. મારે પણ ત્યાંથી જ મારી મિત્ર આશાને મળવા જવાનું છે. તે દેહરાદૂનમાં અભ્યાસ કરે છે. કાલે જ ઘરે રજા ગાળવા આવી છે. અમે ગોઠવાઈ જતા ચંદાએ ગાડી સ્ટાર્ટ કરી. રસ્તામાં રેવાનંદજીએ મૌન તોડતા કહ્યું, હવે ખાસ વાત, તમારા બંનેનું બીએનું વર્ષ પૂર્ણ થયું છે. મેં તમારા બંનેના LLBના એડમિશન માટે તપાસ કરાવી છે. મે માસમાં રિઝલ્ટ આવી જતા દિલ્હી અથવા દેહરાદૂન ગમે ત્યાં સહેલાઈથી પ્રવેશ મળી જશે. બધી જ વ્યવસ્થા મારા એક સંબંધી મારફત મેં કરાવી રાખી છે. કઈ જગ્યાએ પ્રવેશ મેળવવો તે તમારે નક્કી કરવાનું છે. પછી ઉમેરતા કહ્યું, મને તો લાગે છે કે દિલ્હી જ યોગ્ય રહેશે, કારણ કે ત્યાં હંસ માનવ સેવા સમિતિનો આશ્રમ સ્થપાયો છે. અહીંની જેમ તેનો દેશી દવાનો ઉદ્યોગ પણ ત્યાં શરૂ થયો છે, એટલે રહેવા કરવા કે જમવાની સારી સુવિધા મળી રહેશે. કાલિંદી બહેન કરીને એક સાધ્વી બહેન ત્યાં છે, તે તમને પૂરેપૂરી સહાયતા કરશે. વળી માધવાનંદજી કરીને એક મહાત્મા જૂનાગઢથી ત્યાં અવારનવાર આવે છે અને રોકાય છે. મારી સાથે તેનો સારો પરિચય છે. તેની સાથે સત્સંગ કરવાનો પણ તમને આનંદ મળશે. આ માધવાનંદજીના ગુરુ પાસેથી જ હું દીક્ષા ગ્રહણ કરવા ટૂંક સમયમાં જૂનાગઢ જવાનો છું. કોણ માધવાનંદ? ગાડી સ્ટાર્ટ કરી રહેલી ચંદાએ અચાનક ચમકીને કહ્યું, ખૂબ સાંભળ્યું છે આ પ્રકારનું નામ, પરંતુ ક્યાં અને ક્યારે તે યાદ નથી આવતું. પરંતુ તેનું નામ સાંભળી મને ન સમજાય તેવી લાગણી થાય છે. તને પ્રત્યેક સાધુ માટે લાગણી થાય છે, મેં હસતા હસતા કહ્યું. જાણે બધાની જ તું માં કેમ ન હોય. મારી કોમેન્ટ સાંભળીને રેવાનંદ ખડખડાટ હસી પડ્યો. ગાડી આગળ વધી રહી હતી. અચાનક મૌન તોડતા રેવાનંદ મને સંબોધીને બોલ્યો, ને સ્વરૂપ, એક ખાસ વાત તરફ તારું ધ્યાન દોરું છું. આજકાલ તારો નાનો ભાઈ મયુર જ્યાં ત્યાં રખડતો નજરે પડે છે. 2 દિવસ પહેલા મિત્રો સાથે સિગરેટ પી રહેલો મેં તેને જોયેલો, અને તેના મિત્રો બિયર પી રહ્યા હતા. જોકે કિશોરાવયમાં એ સ્વાભાવિક છે, છતાં ખ્યાલ રાખવો સારો. ભૂતકાળને વાગડતો હું પૂરણપુરી બાપુ સાથે હરિદ્વાર જવા માટે ગાડીની સફરમાં કરી રહ્યો હતો. અચાનક બ્રેક લાગતા મારી વિચારધારા તૂટી ગઈ. મેં ઝબકીને પૂરણપુરી બાપુ સામે દ્રષ્ટિ કરી તો તે મારા સામે હસીને જોઈ રહ્યા હતા. બોલ્યા, ભૂતકાળની સફર કેવી રહી? સુખદ અને દુઃખદ, મેં હસવાનો પ્રયત્ન કરતા કહ્યું. જે દૂરના ભૂતકાળમાં અનુભવેલું અને તે વખતે થયેલી ગર્ભિત આગાહી મુજબ જ બન્યું છે. સરયુદાસજીની સલાહને ધ્યાનમાં ન લેતા સંસાર છોડવાની મારાથી ઉતાવળ થઈ ગયેલી તે સમજાય છે. પરંતુ એક વાત નથી સમજાતી કે મારી બહેન ચંદા પ્રત્યે મને તથા તેમને પણ પરસ્પર માતા પુત્ર જેવું વાત્સલ્ય હૃદયમાં કેમ ઉભરાતું હતું. હજુ પણ તેની સ્મૃતિ આવતા તેવી જ લાગણી અનુભવું છું. અત્યારે તું તારા જડ સૂક્ષ્મ શરીરમાં છે, એટલે આ જન્મમાં સૂક્ષ્મ શરીરે કરેલા અનુભવોની સ્મૃતિ જ તું માણી શકે છે. તારી અંદર રહેલો અનંતાનંદનો આત્મા તારા સૂક્ષ્મ દેહ સાથે ઓતપ્રોત થઈ ગયેલો છે, એટલે ઘણા દૂરના ભૂતકાળને તું હાલ નહીં જાણી શકે. પછી આગળ ઉમેર્યું, હું એ બધું જાણું છું, તેથી તને કહું છું કે ચંદાએ માધવાનંદ અને અનંતાનંદની ભગવાન શ્રી કૃષ્ણના યુગની, એટલે કે આજથી 5000 વર્ષ પહેલા ખરેખર માતા જ હતી. એ વખતના તેના બધા મિત્રોને, એટલે કે તેને તેના પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગે જ છે. પૂર્વજન્મોની મણિકાંતા આ જન્મમાં ચંદા નામે તારી બહેન તરીકે જન્મી છે. પછી થોડું અટકીને બોલ્યા, તું સિદ્ધ યોગી હોવાથી આ બધું જાણી શકે, પરંતુ આ સમયે તારા સૂક્ષ્મ શરીરમાં તારો પોતાનો આત્મા નથી. તારામાં દેહાધ્યાસ વિશેષ પ્રમાણમાં છે, કારણ કે તારામાં અત્યારે જે વિદ્યમાન અનંતાનંદનો આત્મા છે તે તારા દેહમાં દ્રષ્ટા સાક્ષી રહેલો છે. તારા જડ અને સૂક્ષ્મ શરીરને તે ચોક્કસ સમયે માત્ર સાવધ કરવાનું કાર્ય કરશે. તારા શરીરમાં તે શક્તિ રૂપે જે કાર્ય કરી રહેલ છે. તારો આત્મા જ્યારે તારા આ દેહમાં કાર્યસિદ્ધિ બદલ પુનઃ પ્રવેશ કરશે, ત્યારે તારામાં બ્રહ્માંડનું ગોચર અગોચર બધું જ જ્ઞાન પુનઃ આવી જશે. જોકે આ બધું તું સમજે જ છે. એ પછી થોડી વાર સુધી અમારી વચ્ચે વાતચીત બંધ રહી. દરમિયાન ગાડીનો ચાલક નીચે ઉતરી જમા થયેલા લોકો વચ્ચે જે પૂછપરછ કરતો જણાયો. થોડી વારમાં પરત આવીને બોલ્યો, આગળ ઉપર ડમ્પર અને ખુલ્લી રિક્ષાનું એક્સિડન્ટ થતાં 7 માણસો મૃત્યુ પામ્યા છે. આને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. પોલીસનો કાફલો આવી ગયો છે. હવે આ બધું પતે નહીં ત્યાં સુધી આગળ વધવું મુશ્કેલ છે. કદાચ 1-2 કલાક જેવો સમય પણ લાગી જાય. દરમિયાન અમારી પાછળ પણ ગાડીઓની લાઈન લાગી ગઈ હતી. તેના કોલાહલમાં સાંભળવું પણ મુશ્કેલ બની ગયું હતું. ડ્રાઈવર સામેની દુકાનેથી પાણીના 2 ગ્લાસ અમારા માટે લાવ્યો તો બાપુએ કહ્યું, આ પાણી રહેવા દે. ડેકીમાં રેવાનંદજીએ ભણી રાખેલો મોટો જગ મુકાવ્યો છે, ગ્લાસ પણ હશે તે ભરી લાવ. પછી હસીને ઉમેર્યું,
પછી તો સ્વરૂપાનંદના ગામમાં ગંગાજળ જ પીવાનું છે, કેમ બરાબર ને? મેં હકારમાં મસ્તક હલાવી કાચની બારી ધકેલી બહાર દ્રષ્ટિ કરી તો સામે બોર્ડ નજરે પડ્યું, બાયપાસ ગોંડલ. પૂરણપુરી બાપુનું તે તરફ ધ્યાન જતાં તે બોલી ઉઠ્યા, વાહ, સરસ મોકો છે. કેવા અનુકૂળ સંજોગો સામે આવ્યા છે. હું કશું સમજું તે પહેલાં તેમણે ડ્રાઈવરને ગાડી ગોંડલ તરફ હંકારવાની આજ્ઞા કરી. ગાડી ગોંડલ તરફ ઝડપથી દોડવા લાગી. બાપુના અનુકૂળ સંજોગો અને સરસ મોકા જેવા વિધાનને હું સમજી શકેલો નહીં. ત્યાં જ પૂરણપુરીજી બોલ્યા, અનંતાનંદનું સાસરું આ ગામમાં છે અને તેમના પત્ની હાલ તેની અનુપસ્થિતિને કારણે પિયરમાં જ સમય વ્યતીત કરી રહ્યા છે. ઘણા સમયથી બંને મળ્યા નથી. તેમજ તેના કોઈ સમાચાર પણ પ્રાપ્ત ન થવાને કારણે બહેન વ્યથિત અવસ્થામાં રહે છે. તેને મળીને સાંત્વનને આપવું જ જરૂરી હતું. તેમને પણ મને મળીને ખુશી થશે અને હૈયું હળવું બનશે. એ માટે કુદરતી રીતે જ આ સુંદર તક સાંપડી ગઈ છે. પછી થોડું મૌન ધારણ કરી રસ્તા પર દ્રષ્ટિ કરતા બોલ્યા, અનંતાનંદના પરિવાર સાથે મારે વર્ષો પહેલાનો પ્રેમપૂર્વકનો પુરાતન નાતો છે. આ દ્રષ્ટિએ મને તેમને મળવાની ઈચ્છા જાગેલી, જે આજે આ રીતે અચાનક પ્રાપ્ત થયેલા સંજોગાનુસાર પૂર્ણ થશે. અત્યારે બહેન એકલા જ પિયરમાં આવ્યા છે. બહેન પવિત્ર સાધ્વી અને પતિવ્રતા હોવાથી મેં તેને ગાડી ઊભી રાખી તે જ ક્ષણે માનસિક સંદેશો મોકલ્યો છે. તે આપણી જ રાહ જોઈને દરવાજે ઊભેલા હશે. અમારી ગાડી મેઇન બજારમાં થઈ પુલ પસાર કરીને હોસ્પિટલ પાછળના ભાગે પહોંચી તો સામે એક મોટા મકાનના રવેશમાં જાજરમાન એક બહેન ઊભેલા મારી નજરે પડ્યા. ડ્રાઈવરને ત્યાં જ ગાડી ઊભી રાખવાનું સૂચન કરતાં જ બહેન હર્ષભેર અમારી પાસે દોડી આવ્યા. અમે ગાડીમાંથી ઉતરતાં જ પ્રથમ અમને પ્રણામ કરી પ્રસન્ન વદને અમને ઘરમાં દોરી ગયા. આસન ઉપર બેસાડી સ્વચ્છ પાત્રમાં જળ લાવી અમારું સ્વાગત કર્યું. ઘરના બધા સભ્યો એક પછી એક આવી અમને નમ્રતાપૂર્વક પ્રણામ કરી ગયા. બહેન પ્રસન્નતાપૂર્વક અમારી સામે બેસી હસતા ચહેરે બાપુને સંબોધીને બોલ્યા, બાપુ, ઘણા વર્ષો પછી આપના દર્શન થયા. ખૂબ પ્રસન્નતા થાય છે. પછી થોડા સંકોચ સાથે બોલ્યા, આપ જૂનાગઢ તરફથી આવો છો તો સાહેબના કોઈ સમાચાર હોય તો કહો. સાહેબ અગત્યના કામમાં વ્યસ્ત છે અને કુશળ છે. ચિંતા કરશો નહીં. કાર્ય પૂર્ણ કરી થોડા સમય બાદ તમારી પાસે આવી જશે. હસીને પૂરણપુરી બાપુએ કહ્યું, પરંતુ હાલ એ ક્યાં છે? બહેને અધીરાઈથી પૂછ્યું. હરિદ્વાર તરફનો પ્રવાસ છે. બાપુએ અધ્યાહાર વાક્યમાં જવાબ આપ્યો. હરિદ્વાર? હા, અમારી ત્યાં જવાની યોજના હતી, પરંતુ માધવાનંદજીનો અગત્યના કાર્ય અંગેનો સંદેશો મળતા તે જૂનાગઢ જગ્યા પર પાછા જતા રહ્યા હતા. પછી ફરિયાદના સ્વરમાં બોલ્યા, ત્યાંથી કશા સમાચાર પણ મોકલતા નથી અને આમ પોતે એકલા જ હરિદ્વાર ઉપડ્યા. પછી શાંત સ્વરમાં બોલ્યા, ઠીક છે, તેવું અનિવાર્ય હશે તો જ તેમણે આવો નિર્ણય કર્યો હશે. તો હવે આપ સ્નાન કરવાની ઈચ્છા ધરાવતા હો તો આ રૂમમાં જ સ્નાનાગર છે. ફ્રેશ થાઓ, પછી ભોજન તૈયાર કરું છું. હું તે માટેની તૈયારી કરું છું. કહીને બહેન રૂમમાંથી જતા રહ્યા. સાદું પરંતુ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન લઈને અમે પુનઃ બેઠક રૂમમાં આવ્યા. બહેન પણ અમારી સન્મુખ આસન પર બેઠા. મને લાગ્યું કે બહેન મને જોઈ થોડો સંકોચ અનુભવી રહ્યા છે. મેં વિચાર્યું કે કદાચ અપરિચિત હોવાને કારણે તેમ હોય, પરંતુ બહેનની ઉંમર અને સાધ્વી જેવું જીવન હોવાને કારણે એ તર્ક મને યોગ્ય ન લાગ્યો. ત્યાં જ પૂરણપુરી બાપુએ વાતચીતના નિમિત્તે મારો પરિચય આપતા કહ્યું, મારી સાથે રહેલા આ ગૃહસ્થ સ્વરૂપજી હરિદ્વારના જ છે અને સાહેબના ખાસ મિત્ર છે. વળી સાહેબ સાથે એક ખાસ કાર્યમાં તે પણ સંલગ્ન છે, એટલે તેમનાથી સંકોચ રાખવાનું કોઈ કારણ નથી. કહી બાપુએ અમારી તરફ ગર્ભિત દ્રષ્ટિ કરી. આપની વાત સત્ય છે. જવાબમાં બહેને સંકોચ વગર પ્રત્યુત્તર આપતા કહ્યું, આપ મારો સંકોચ જાણી ગયા છો, પરંતુ મને થઈ રહેલા સંકોચનું કારણ હું સમજી શકતી નથી. આજે દિવસનો પ્રારંભ જ એ રીતનો થયો છે. કહીને બહેન બોલતા અટકી જતા પૂર્ણપુરી બાપુએ કહ્યું, જાણું છું, છતાં સ્પષ્ટ કરવાનો આગ્રહ કરું છું, જેથી તમારો સંકોચ દૂર થઈ જાય. જવાબમાં સંકોચ સાથે જ બહેને કહ્યું, આ સ્વરૂપાનંદજી સાહેબના મિત્ર છે, એટલા માટે હોય કે ગમે તેમ, પણ મને તેમને જોઈને ન સમજાય તેવું ખેંચાણ થાય છે. મને લાગે છે કે તેમની અંદર એવું કશુંક છે જે મારી લાગણીને ઝંઝોટી મને તેમના તરફ ખેંચે છે, પરંતુ તેમના ભૌતિક દેહ તરફ જોતા મને કોઈ અપરાધ ભાવ જ પર જાગે છે. એક જ વ્યક્તિમાં આ બે વિરોધી ભાવોને કેમ જાગૃત થઈ શકે? આ વાત મને નથી સમજાતી. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, આ પ્રકારના જ પરંતુ જુદી જ પરિસ્થિતિમાં આનાથી વિરુદ્ધના ભાવ આજે પ્રભાતમાં આવેલ સ્વપ્નમાં મને જોવા મળ્યા.
પછી થોડું હસીને બોલ્યા, અહીં એટલે કે સ્વરૂપાનંદજીની બાબતમાં મને તેમના જડ દેહથી અપરાધ ભાવ જાગે છે, પરંતુ સ્વપ્નમાં દેહનું આકર્ષણ સત્ય લાગેલું, પરંતુ તે દેહની અંદર રહેલ તત્વ જાણે મને અપરાધ ભાવ જગાડતું હતું. આ બે દેહ દર્શનના વિરોધી ભાવો હું સમજી શકતી નથી. આપને આજે પ્રભાતમાં કેવા પ્રકારનું સ્વપ્ન આવેલું? મેં વચ્ચે જ પ્રશ્ન કર્યો તો પ્રત્યુત્તરમાં બહેને કહ્યું, ખૂબ વિચિત્ર, ક્યારેય ન અનુભવેલું. ઊંઘમાં સુંદર વનરાજી, ખડખડ વહેતી નદીને કાંઠે કાળમીંડ પથ્થરો પાછળ ધોધ અને ધોધની પાછળ ગુફા જેવું મેં જોયું. ગુફાની પૂર્વ દિશામાં ગિરનાર પર્વત મેં જોયો, જેની પાછળથી સૂર્યોદય જેવો પ્રકાશ આકાશમાં વિસ્તરી રહ્યો હતો. હું સુંદર કુદરતી દ્રશ્યને નિહાળી રહી હતી. ત્યાં ગુફા તરફ પુનઃ મારી દ્રષ્ટિ જતાં મને ગુફામાં પ્રવેશવાની તીવ્ર ઈચ્છા થઈ જતાં મેં તેમાં પ્રવેશ કર્યો. હું ગુફાના ઝાંખા પ્રકાશમાં ધીમે ધીમે આગળ વધી. થોડી વારે મારી આંખો ટેવાઈ જતાં એક દ્રશ્ય મારી નજરે પડતા મારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. દ્રશ્ય જોઈ હું હર્ષથી લગભગ ઉછળી પડી. હૈયું આનંદથી હિલોળા લેવા લાગ્યું. એ દ્રશ્ય સત્ય છે કે ભ્રમ તેની ખાતરી કરવામાં આંખો બંધ કરીને ચોળી જોઈ તો એ જ દ્રશ્ય મારી પર સાહેબ સમાધિમાં નિમગ્ન હતા. ઘણા સમયે અચાનક સાહેબના દર્શન થતાં મારું હૈયું આનંદથી ઉભરાઈ રહ્યું. સાહેબને આ રીતે ધ્યાનાવસ્થામાં તો મેં અહર્નિશ જોયા છે, પરંતુ આજે વિશેષ રૂપમાં તેઓ કોઈપણ જાતના આધાર વગર જમીનથી ઊંચે સ્વસ્તિકાસનમાં બેસી ધ્યાન કરી રહ્યા હતા, અને તે પણ જંગલની અંધારી ગુફામાં. મને દોડીને તેમની પાસે જવાનું મન થયું. મેં પગ પણ ઉપાડ્યા, સાવ નજીક પહોંચી. પછી મારા તરફ દ્રષ્ટિ નોંધી બહેન પુનઃ બોલ્યા, પરંતુ કોણ જાણે કેમ, પરંતુ મારા તેમ કરવામાં મને સંકોચની સાથે એક પ્રકારનો અપરાધ કે પાપ કરી રહ્યાનો ભાવ અંતરમાં જાગી ઉઠ્યો. પાસે જવા મારા પગ કેમે કરતા ન ઉપડ્યા, છતાં પાસે જવા મન ખેંચાઈ રહ્યું હતું. હું પરાણે જોર કરી પગ ઉપાડી તેની નજીક પહોંચી, પરંતુ સાહેબ ધ્યાનાવસ્થામાં હોય મારા તરફ તેમનું લક્ષ્ય ગયું નહીં. આથી તેમને ધ્યાનાવસ્થામાંથી નિવૃત્ત કરવા હું મોટા અવાજી બોલી, અરે ઓ સાહેબ, હું આવી છું, મારા તરફ જુઓ. પરંતુ કોઈ પ્રતિભાવ કે પ્રતિક્રિયા જોવા ન મળતા મેં મોટેથી ઓમ ઓમનો ઉચ્ચાર કરવા માંડ્યો. કોઈ પરિણામ જોવા ન મળ્યું. હવે મને ભય સાથે ચિંતા થવા લાગી. વળી અંધારી ગુફામાં હું એકલી જતી હતી. મારા શ્વાસોચ્છ્વાસ તીવ્ર બનતા ગયા. તેમને ઢંઢોળીને જગાડવાનો નિશ્ચય કરી તેમના શરીરને સ્પર્શ કરવા મેં હાથ લંબાવ્યો, પરંતુ તે સાથે જ મારા હાથને ઝાટકો લાગ્યો. મને લાગ્યું કે મારા હાથને કોઈએ પાછો ખેંચી લીધો છે. મેં પુનઃ પ્રયત્નો કર્યા, પરંતુ કેમે કરી હું તેમને સ્પર્શ કરી શકી નહીં. મારી આંખમાં આંસુ આવી ગયેલા. તે સાથે કોઈ પાપ કે અપરાધ કરી રહ્યાની લાગણી પણ મારામાં પ્રબળ બનવા લાગી. આવી વિવિધ લાગણીથી સભર બની હું ધ્રુજવા લાગી. ત્યાં જ સાહેબની બેઠક પાછળથી મને સિંહનો હુંકાર સંભળાયો. સાંભળીને ભયથી પાછા ડગલા પરથી હું ગુફાની બહાર જવા લાગી. તે સાથે જ મારી ઊંઘ ઉડી ગઈ. પરંતુ પૂર્ણ થતાં સ્વપ્નાવસ્થાએ પહોંચેલી તંદ્રા સમયે બે શબ્દો મારા કાને પડ્યા, સાહેબ, હરિદ્વાર. ને તે સાથે સ્વપ્ન પૂર્ણ થતાં સમાપ્ત થતાં મેં પ્રથારીનો ત્યાગ કર્યો. પ્રભાતમાં આવેલું સ્વપ્ન સત્ય હોય છે તેવા ખ્યાલથી હું ચિંતા અને ભયથી ઘેરાઈ ગઈ. પરંતુ તે સમયે જ આપના આગમનનો માનસિક સંદેશ મળતા મારો બધો જ વિષાદ દૂર થઈ ગયો. પરંતુ મને આવું સ્વપ્ન અને આવા પરસ્પર વિરોધી ભાવો કેમ જાગ્યા તે હું સમજી શકતી નથી. કહીને બહેન મૌન બની શાંતિથી બેસી રહ્યા. થોડી વાર પછી વાતને વાળી લેતા હોય તેવા સ્વરમાં પૂરણપુરી બાપુ બહેન તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, આવા સ્વપ્ન આવવાય સ્વાભાવિક છે. સાહેબની લાંબા સમયની ગેરહાજરીથી તમે દિવસ રાત તેમના વિચારો કરીને મનોમન ચિંતા કર્યા કરો છો. તેથી આવા વિચિત્ર સ્વપ્નો આવે જાય તેમાં ચિંતા કરવા જેવું કશું જ નથી. પછી થોડું અટકીને ગર્ભિત અને અર્ધસભર શબ્દોમાં બોલ્યા, બહેન, પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં પણ એવા અનેક તત્વો છે કે મનુષ્ય બુદ્ધિમાંથી પણ જન્મેલા દર્શન શાસ્ત્રોમાં સ્વપ્નમાં પણ એના રહસ્યો ઉકેલવાની કલ્પના કરી શકે નહીં. તો પછી આપણે અસત્ય એવા આવા સ્વપ્નોને ઉકેલવા શા માટે સમય બગાડવો? માટે શાંતિથી ઈશ્વર સ્મરણ કર્યા કરો અને સાહેબની ચિંતા કરો નહીં. થોડા સમયમાં જ તે પરત થઈ હેમખેમ તમારી પાસે આવી જશે. કહીને ઉઠવાની તૈયારી કરતા હોય તે રીતે પુનઃ બોલ્યા, ચાલો ત્યારે, ઓમ નમો નારાયણ, સમય થયો છે અને અમારે ઘણે દૂર જવાનું છે. કહી મને પણ ઊભા થવાનો ઈશારો કરી ઊભા થતા બાપુને બહેને કહ્યું, જરા ઊભા રહો, આપને ઘણે દૂર જવાનું છે. મને ખબર છે કે આપ બહારનું ખાતા નથી, તેથી મેં ભાતું તૈયાર કરી રાખેલ છે,
તે સાથે લેતા જાઓ, કહીને બહેન અંદરની બાજુ જઈ 2 મોટા સ્ટીલના ડબલા લઈ આવ્યા. આની અંદર સૂકો મેવો તથા મીઠી ખાજલી છે. તમારે 2 દિવસ સુધી ચાલશે, કહી ડ્રાઈવરને બોલાવી ડબરા તેને સોંપ્યા. બહેનની ભાવભરી વિદાય સ્વીકારી અમે નીકળ્યા. રસ્તામાં બહેનના મારા પ્રત્યેના અભિગમ અને તેમના સ્વપ્ન વિશે મેં પૂરણપુરી બાપુને પૂછ્યું તો તે હસીને રમૂજના સ્વરમાં બોલ્યા, અરે તેરી મન મેં લક્કડ સમજી રામજી. પહેલા આખી રામાયણ ભજવાઈ ગઈ છે તો પછી પણ આટલી વાત ન સમજાણી? જો સમજ, તું મહાન યોગી છે એ વાત સત્ય, પરંતુ અત્યારે જળ અને સૂક્ષ્મ શરીર એ તારું છે, પરંતુ આત્મા તો અનંતાનંદનો છે ને. એટલે બહેનને અનંતાનંદના આત્માનું ખેંચાણ થાય તે સ્વાભાવિક છે, પરંતુ દેહ તારો છે, જે બંને પવિત્ર આત્મા વચ્ચે દિવાલનું કામ કરે છે. બહેન પતિવ્રતા સાધ્વી હોય, તારા પ્રત્યે અર્થાત તારા દેહથી દૂર જ રહે, કારણ કે મેં કહ્યું તેમ આખરે તે પણ સાધ્વી સ્ત્રી છે. પુરુષના દેહના ખેંચાણથી તે લોભાય નહીં. તેનું સ્ત્રીત્વ તેને ખબરદાર રાખવા પાપ ભાવ ઉત્પન્ન કરે. એટલે જ બહેનને તારા પ્રત્યે લાગણી ઉત્પન્ન થવા છતાં એ તને જોઈ અર્થાત તારા પર પુરુષના દેહને જોઈ સંકોચ અનુભવી રહ્યા હતા, કારણ કે તેને ખબર ન હતી કે આ દેહનું જે ખેંચાણ જણાય છે તે તારી અંદર રહેલા તેના પતિના આત્માનું છે, દેહનું નહીં. પછી થોડું અટકીને બોલ્યા, તેણે જોયેલ સ્વપ્નમાં આથી ઉલટું બન્યું. ત્યાં દેહ પોતાના પતિનો હતો, પરંતુ તેની અંદર રહેલ આત્મા પરાયા પુરુષનો હતો. એટલે પતિના દેહને સ્પર્શ કરવા જતી તેને આનંદાનંદના દેહમાં રહેલા તારા આત્માએ અટકાવી દીધો. ઉર્ધ્વરેત બ્રહ્મચારી અને પવિત્ર તારો આત્મા પર સ્ત્રીનો સ્પર્શ સ્વીકારે જ નહીં. વળી અનંતાનંદ તો સમાધિમાં હોય, તેને બાહ્ય ભાન હતું જ નહીં. તેની મન સહિતની બધી ઇન્દ્રિયો તારા આત્મા સાથે જોડાઈને શાંત હતી. આ દરમિયાન તાદૃશ અદ્રશ્ય રીતે રહી સેવક રામે સિંહના જેવા હુંકાર કરી બહેનને ચેતવણી આપી સ્પર્શ કરતા અટકાવ્યા. બહેન વિશે સેવકરામ યોગ બળ દ્વારા જાણતો હોય અનંતાનંદ વિશે માહિતી આપવા જતો હતો, ત્યાં જ બહેનનું સ્વપ્ન પૂર્ણ થયું અને તંદ્રાવસ્થામાં તેને માત્ર 2 જ શબ્દો સમજાયા, સાહેબ અને હરિદ્વાર. કહીને પૂરણપુરી બાપુ મૌન બન્યા. અમે બાયપાસ પહોંચ્યા તો રસ્તો સાફ હતો, માત્ર પોલીસના માણસો પંચનામું જેવી વિધિ પતાવી રહ્યા હતા. અમે ઝડપથી ફોર્ટેક હાઈવે પર આગળ વધ્યા અને ઝડપથી ગાડીની ગતિ સાથે ભૂતકાળની સફર પણ.